સુરતમાં મહિલાએ લગ્નની લાલચમાં આવી નકલી સીઆઈડી ઓફિસરના ઝાંસામાં ફસાઈ। તરુણ બ્રહ્મભટ્ટ નામના નકલી સીઆઈડી ઓફિસરે લગ્નની લાલચ આપી મહિલા પર માનસિક ત્રાસ આપતો હતો, જેના સંદર્ભે મહિલા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે અને હાલ તરુણ બ્રહ્મભટ્ટ પોલીસ પકડથી દૂર છે। ફરિયાદ નોંધાવ્યા બાદ પણ તરુણ બ્રહ્મભટ્ટ મહિલાનો પીછો નહીં છોડી રહ્યો હતો અને મહિલાની જાસૂસી કરાવતો હતો। સમાજના એક કાર્યક્રમમાં મહિલા ગઈ હતી ત્યારે તેણીએ તેના દસ્તાવેજો કાર્યક્રમમાં જમા કરાવ્યા હતા। થોડા સમય બાદ મહિલાએ એક વ્યક્તિનો ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે હું તમારી સાથે લગ્ન કરવા ઈચ્છુક છું। ત્યારે મહિલાએ જણાવ્યું હતું કે મારી સંતાનમાં 2 બાળકો છે। ત્યારે સામેવાળી વ્યક્તિએ કહ્યું કે હું તે અપનાવવા પણ તૈયાર છું। આ તમામ ચર્ચા કર્યા બાદ મહિલાએ તે યુવક સાથે વાતચીત વધારી ત્યારે તેનું નામ તરુણ બ્રહ્મભટ્ટ હોવાનું સામે આવ્યું હતું। મહિલાએ તરુણ બ્રહ્મભટ્ટ સાથે મુલાકાત કરી તરુણ બ્રહ્મભટ્ટ અને તેના ઘરે બોલાવ્યો હતો અને મહિલા પણ તેના ઘરે ગઈ હતી। ત્યારબાદ તરુણ બ્રહ્મભટ્ટ મહિલાને માનસિક ત્રાસ આપવા લાગ્યો, જેના કારણે મહિલાએ આ સંબંધ વધારે નહીં ચાલશે તેવું લાગતા તેને લગ્ન કરવાની ના પાડી હતી। આ તમામ બનાવો બાદ પણ તરુણ બ્રહ્મભટ્ટ આ મહિલાને એનકેન પ્રકારે હેરાન કરતો રહેતો હતો। અંતે કંટાળીને મહિલાએ તરુણ બ્રહ્મભટ્ટ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જે અનુસંધાને તરુણ બ્રહ્મભટ્ટે મહિલાને ધમકી પણ આપી હતી। ફરિયાદ નોંધાયા બાદ પણ તરુણ બ્રહ્મભટ્ટ પીછો નહીં છોડી રહ્યો હતો। તરુણ બ્રહ્મભટ્ટ દ્વારા મહિલાની જાસૂસી કરાવવા માટે ડિટેક્ટિવના સંપર્કમાં આવ્યો હતો અને ડિટેક્ટિવની સાથે મળી મહિલાની જાસૂસી કરાવતો હતો। ડિટેક્ટિવ દ્વારા સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતા મયુર સોનવણેને આ મહિલાની જાસૂસી કરવા માટે લગાડ્યો હતો, જેણે મહિલાની જાસૂસી કરવા માટે પ્રતિદિનના 1000 આપવામાં આવતા હતા। તે મહિલાના ઘરનો ફોટો, મહિલા જ્યાં અવરજવર કરે છે તે તમામ જગ્યાના ફોટો પાડીને ડિટેક્ટિવ એજન્સી ચલાવનાર અજય રાયને મોકલતો હતો। અજય રાય ત્યારબાદ તે ફોટો તરુણ બ્રહ્મભટ્ટને મોકલતો હતો। તરુણ બ્રહ્મભટ્ટ આ ફોટો મહિલાને મોકલી બ્લેકમેલ કરી રહ્યા હોવાનું સામે આવ્યું હતું। ત્યારે મહિલાએ સિંગણપોર પોલીસમાં આ બાબતની જાણ કરી હતી। ત્યારે સિંગણપોર પોલીસ દ્વારા ગુપ્ત રીતે મહિલાની ઘરની બહાર વોચ ગોઠવી હતી। તે સમયે દરમિયાન એક યુવક રિક્ષામાં આવ્યો હતો અને તે મહિલાની બહાર ઉભો રહી ફોટો પાડી રહ્યો હતો। પોલીસને આ યુવકના હલનચલન પર શંકા જતા તેને તાત્કાલિક ઝડપી પાડ્યો હતો અને પોલીસ સ્ટેશન લઈ ગયા બાદ તેને સમગ્ર મામલો પૂછતા તેણે આ સમગ્ર હકીકત જણાવી હતી, જે સંદર્ભે મહિલાએ આ બાબતે વધુ એક ફરિયાદ પકડાયેલ યુવક અને યુવક જેના માટે કામ કરતો હતો તે ડિટેક્ટિવ એજન્સીના અજય રાયની સાથે જાસૂસી કરાવનાર તરુણ બ્રહ્મભટ્ટ વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાવી છે। जी आपके साथ क्या बना हुआ? सर मैं एक सिंगल मदर हूँ और मेरे 2 बच्चों को लेके 9 साल से डाइवोर्स हुई हूँ और यहाँ रह रही हूँ सूरत में। मुझे मैरिज के पर्पस व्हाट्सएप से एक प्रस्ताव आया था मैरिज के लिए कि आप मेरे साथ मैरिज करिए। ऐसे मैं एक पॉलिटिशियन मेकर हूँ और मैं फाइनेंस का बिजनेस करता हूँ। मेरी अच्छी खासी इनकम है, अच्छी खासी प्रॉपर्टी। ऐसी लालच देके उन्होंने मेरे साथ बातचीत की और अगर मैं बातचीत नहीं करती थी तो मेरे घर पे पुलिस भेजते थे 100 नंबर से कि तात्कालिक जाइए आप वहां से वो फोन चालू करिए। ऐसे वैसे मेरे बच्चों की ऑफिस पे मेरा बड़ा बेटा 22 साल का है, वो सूरत में जॉब ही करता है हीरे में, वहां भी उसने पुलिस भिजवाई। मेरे सगों के यहाँ पुलिस भराई और गांधीनगर से राठौड़ बोलता हूँ, PM राठौड़ करके, और ऐसे करके सारे अलग अलग नेताओं के नाम लेके वो सबको डराता है और धमकाता है कि अगर आपने शादी नहीं की मेरे साथ तो मैं आपके सगों का ये कर दूंगा। मेरा भाई और मेरे भाभी लंदन रहते, उनका वीजा कैंसिल कराऊंगा, ड्रग के केस में फंसाऊंगा, यहाँ तक की सारी धमकियां उसने मुझे दी है। ये आदमी कौन है और आपके कांटेक्ट में कब आया और कितने टाइम से हैरान कर? ये आदमी का नाम है तरुण ब्रह्मभट्ट, पाटन का रहवासी है और 3 जुलाई से वो मेरे कांटेक्ट में आया है। तब से लगन के मैरिज के पर्पज ही वो मेरे कांटेक्ट में आया था और तब से लगातार 1.5 महीने तक जबरदस्ती मेरे साथ शादी करने के लिए ये सब इसने किया है। अगर शादी की ना बोलती हूँ तो वो मेरे भाई भाभी का वीजा कैंसिल करवा देंगे, ड्रग्स केस में फंसेंगे, ऐसा बोल रहे हैं मुझे। सीआईडी का भी मैटर है? सीआईडी मतलब वो अलग अलग नाम से कि क्राइम से मैं ऐसे बात कर रहा हूँ तो आपके घर पे तुरंत अभी पुलिस आएगी, आपको फंसाया जाएगा, आप मेरे फोन मत बंद कीजिए, बस फोन 24 घंटे चालू रखिए ऐसे मेरे साथ। रिपोर्टर अरविंद राठौड़, जनादेश न्यूज, सूरत।